છેલ્લા એક અઠવાડિયામાં દેશના લોકતંત્રના પાયા હચમચાવી નાખે એવી જે ઘટના વિરોધ પક્ષના નેતા અને જનનાયક આદરણીય રાહુલ ગાંધીજી દ્વારા 3 થી 4 દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી અને આ ઇલેક્શન કમિશનની પોલ ખોલી છે। આ ઇલેક્શન કમિશન એને લોકોના સુખાકારી માટે જે કામ કરવું જોઈએ, દેશની સુખાકારી માટે જે કામ કરવું જોઈએ, એના બદલે ક્યાંક ઇલેક્શન કમિશન વેચાઈ ગયું છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારના ઇશારે કામ કરતું હોય તેવું એ પુરાવામાં સાફ સાફ સામે આવે છે। જે વોટ ચોરીની વાત છે કે બિહારમાં જે જેન્યુઇન વોટર હતા તેને બાકાત કરી દેવામાં આવ્યા છે અને જે બોગસ વોટરો હતા તેને એડ કરવાનું કામ આ ઇલેક્શન કમિશને કર્યું છે। એમાં રાહુલ ગાંધીજી દ્વારા જે પુરાવો આપ્યો છે કે ભાઈ એક વોટર એ 10 જગ્યાએ વોટ કરતો હતો અને 10 જગ્યાએ તેના એડ્રેસ હતા, એ ક્યાંક ને ક્યાંક એક ગંભીર વિષય છે અને જે બંધારણીય હક છે કે એક જણાને એક વોટનો અધિકાર છે, આ બંધારણીય હક એ બંધારણ ખતમ કરવાનું કામ આ ઇલેક્શન કમિશન કરી રહી છે। કાલે વિરોધ પક્ષના તમામ સાંસદો એ ઇલેક્શન કમિશનને જ્યારે મળવા માટે જાય છે ત્યારે આ સાંસદોને પણ ઇલેક્શન કમિશન એ મળતું નથી અને ભાજપના ઇશારે અત્યારે ભાજપે જે એજન્સીઓ ખરીદી લીધી છે એમાં સીબીઆઈ હોય, ઈડી હોય, કેમ વિરોધ પક્ષને દબાવવું, કેમ લોકોને હેરાન કરવા, તે માટેનું કામ જ્યારે થઈ રહ્યું હોય એવું જ રીતના ઇલેક્શન કમિશન પર તેના માટે કામ કરી રહ્યું હોય એવું અમને લાગી રહ્યું છે। ત્યારે વિરોધ પક્ષ તરીકે જ્યારે અમારા નેતા રોડ ઉપર હોય તો એનએસયુ અને કોંગ્રેસ શાંત કેમ બેસી શકે? તો આજે એનએસયુ શરૂઆત કરી છે કે આ ઇલેક્શન કમિશને આનો જવાબ આપવો પડશે। તથ્ય જે ઇલેક્શન કમિશનમાં જે લોકો જવાબદાર છે આના એના ઉપર કડકમાં કડક પગલા થવા જોઈએ અને જે જનતાનો વિશ્વાસ જનતા ખોઈ ચૂકી છે આ ઇલેક્શન કમિશન ઉપરથી એ પાછું પ્રસ્થાપિત થાય એ માટેનું આજે વિરોધ પ્રદર્શન છે।